નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। જૂનાગઢ તોડકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર। તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર। એટીએસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ। 7 ફેબ્રુઆરી સુધી તરલ રિમાન્ડ પર રહેશે। તો તોડકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તો વધુ માહિતી આપવા માટે અંકિત લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। અંકિત, જે પ્રકારથી રિમાન્ડ મંજૂર થયા છે, એટીએસે વધુ રિમાન્ડ પણ માંગ્યા હતા, શું અપડેટ છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે જૂનાગઢ શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે પ્રમાણે સીપીઆઈ માણાવદર એટલે કે જે તરલ ભટ્ટ હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાથોસાથ એસઓજીના તત્કાલીન પીઆઈ એમ ગોહિલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તેમજ વાત કરવામાં આવે તો એએસઆઈ દીપક જાની વિરુદ્ધ પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। અને ગઈકાલે શુક્રવારે અમદાવાદ ખાતેથી ધરપકડ છે તે તરલ ભટ્ટની છે તે કરવામાં આવી છે। અને હું આપને મારા દ્રશ્યો પણ છે મારી પાછળના તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે થોડીક જ વારની અંદર તરલ ભટ્ટ છે તે બહાર આવશે। સાથોસાથ એટીએસના અધિકારી તેમજ જૂનાગઢ શહેરના એસઓજીના તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે પણ બહાર આવશે। સ્થાનિક પોલીસ પણ છે તે ચાપતો બંદોબસ્ત વહેલી સવારથી જ અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો। એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી છે તે કોર્ટની અંદર કરવામાં આવી હતી। જજ બીસી ઠક્કરની કોર્ટમાં છે તે તરલ ભટ્ટને રજૂ કરવામાં આવ્યો હતો। ધારદાર દલીલો છે તે બંને પક્ષ દ્વારા કરવામાં આવી હતી। એક તરફથી સરકારી વકીલ છે નીરવ પુરોહિત, તેમના દ્વારા પણ દલીલો કરવામાં આવી હતી, તો સામે પક્ષે જયદેવ જોશી છે તેમના દ્વારા પણ દલીલો છે બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી। બચાવ પક્ષે ખાસ કરીને જે એફઆઈઆર છે એફઆઈઆરને રિલેટેડ જ તમામ જે વાતો છે તે કરી હતી કે કઈ રીતે જે ફરિયાદી જે છે તે કાર્તિક ભંડારી કે જે કેરળનો રહેવાસી છે તેના દ્વારા ફરિયાદની અંદર કોઈ પણ જગ્યાએ એવું કહેવામાં નથી આવ્યું કે તરલ ભટ્ટ દ્વારા તેનું જે બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યું છે। તરલ ભટ્ટ દ્વારા જે ખંડણીની માગણી કરવામાં આવી હોય તેવો પણ ઉલ્લેખ છે તે નથી કરવામાં આવ્યો। સાથોસાથ તરલ ભટ્ટનું કોઈ પણ જાતનું સીધું કનેક્શન ફરિયાદી કાર્તિક ભંડારી સાથે નથી। 14 દિવસના રિમાન્ડની માગણી હતી, પરંતુ કહી શકાય કે માત્ર ને માત્ર 4 દિવસના જ રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। જી બિલકુલ અંકિત, એક પ્રશ્ન એ પણ કે તરલ ભટ્ટ દ્વારા તપાસમાં સહકાર આપવામાં નથી આવી રહ્યો। એટીએસ દ્વારા પણ ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે, મુદ્દા બતાવવામાં આવ્યા છે, બેંકની માહિતી હોય કે અન્ય માહિતી હોય, અને બીજી તરફ બંને પક્ષ દ્વારા ધારદાર દલીલ પણ કરવામાં આવી રહી છે। તો આગળની કાર્યવાહી આપ કઈ રીતે જુઓ છો? જી ચોક્કસ ખાસ કરીને આજે જે રિમાન્ડ મેમો જેને આપણે કહીએ છીએ એટલે કે ભાઈ તપાસના કામે પોલીસને રિમાન્ડ મળે છે, રિમાન્ડ કયા કારણોસર તેમને જોઈએ છે તે અંતર્ગત તેમને 14 જેટલા મુદ્દાઓ છે તે કોર્ટની અંદર રજૂ કર્યા હતા। પરંતુ એક મુદ્દાઓ છે તે બચાવ પક્ષ દ્વારા કઈ રીતે આ મુદ્દાઓનો છેદ ઉડી શકે તેમ છે, ને કઈ રીતે તેમનો જે અસીલ છે એટલે કે જે તરલ ભટ્ટ છે તેને શા માટે પોલીસ કસ્ટડીમાં ન મોકલી શકાય ને જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલવું જોઈએ તે બાબતની તમામ જે દલીલો છે તે કરવામાં આવી હતી। ચોક્કસ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારા અસીલે છે તે સરેન્ડર કર્યું છે, સાથોસાથ ગુનાના કામે તેનો મોબાઈલ ફોન છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે આગામી દિવસોની અંદર એફએસએલની અંદર તે મોબાઈલને મોકલી શકાય છે, તેમજ ડેટા છે તે પણ રિટ્રાઈવ કરી શકવામાં આવી શકે તેમ છે। તો સૌથી મહત્વનો સવાલ હજુ પણ એ છે કે તરલ ભટ્ટ છે તે પોલીસ સામે આવી ચૂક્યા છે, પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે, તેમજ તેમના રિમાન્ડ પણ છે તે મેળવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ એસઓજીના જે તત્કાલીન પીઆઈ છે એમ ગોહિલ અને સાથોસાથ એએસઆઈ દીપક જાની હજુ પણ ફરાર જોવા મળી રહ્યા છે। ત્યારે એટીએસ દ્વારા તેમની કેટલા સમયની અંદર ધરપકડ કરવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। બિલકુલ અંકિત, એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે તરલ ભટ્ટની જે સમગ્ર ભૂમિકા જે બતાવવામાં આવી છે, ભલે તે આવી ગયા હોય તેવી વાત પણ કરવામાં આવી રહી છે, જે પક્ષો દ્વારા જે દલીલો કરવામાં આવી રહી છે, પરંતુ એટીએસની સામે તરલની જે ભૂમિકા છે તે કેવી જોવા મળી રહી છે તેને લઈને શું સ્પષ્ટીકરણ છે? ચોક્કસ હવે સમગ્ર જે મામલો છે સમગ્ર ગેમ છે આપણે એમ કહી શકાય કે એટીએસના પાલાની અંદર છે। એટીએસ કયા પ્રકારના પુરાવા છે તે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે, કારણ કે આજની જે દલીલ છે કોર્ટની અંદર હું દિવસભર રહ્યો હતો અને સાથોસાથ એટીએસ દ્વારા જે રિમાન્ડના જે મુદ્દા છે તે પબ્લિક પ્રોસિક્યુટરના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે તેમનું કહેવું હતું કે તરલ ભટ્ટ છે કે જેમનું જે કાર્યક્ષેત્ર છે તે માણાવદર સીપીઆઈ પૂરતું સીમિત હતું, એટલે કે તેમની અંડરમાં 3 જેટલા પોલીસ
સ્ટેશન આવતા હતા તેમને જે લીડ મળી હતી, તેમને જે ઇન્ફોર્મેશન મળી હતી, તે ઇન્ફોર્મેશન છે તેમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જે અધિકારી છે, જે પીઆઈ કક્ષાના જે અધિકારી છે એમ ગોહિલ તેમને પાસ ઓન કરી હતી. તેમનું એવું જરા પણ મનસા નહોતી કે તેઓ તોડ કરે અને તોડ કરવાનું કહે. એટલે હવે કયા પ્રકારના ટેકનિકલ એવિડન્સ છે, સાથોસાથ ડિજિટલ એવિડન્સ છે, તે કયા પ્રકારે એકત્રિત કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું છે, તે બની રહેશે. જી બિલકુલ અંકિત, એક મહત્વની વાત અત્યારે આપે એ પણ કહી કે તેમની મનસા નહોતી એવી પણ દલીલ કરવામાં આવી રહી છે અને બીજા નામ પણ સામે આવી રહ્યા છે. ઘણી વખત અંકિત આપણે ઘણા બધા મોટા કેસીસમાં જોયું છે કે બીજા લોકોના નામ વચ્ચે આવીને જે મોટી માછલી હોય છે તે બચી જતી હોય છે અને હવે જે એવિડન્સ છે તે શોધવામાં આવશે. હવે આ સમગ્ર કેસને આપ કઈ રીતે જુઓ છો? વચ્ચે નાની માછલી હોય અને મોટી માછલી બચી જાય એવી પણ સંભાવના રહી શકે અંકિત? ચોક્કસ આપણા સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે હાલ પૂરતી ભલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે એફઆઈઆરમાં 3 નામો હોય અને આ 3 નામોની અંદર તરલ ભટ્ટ હોય, એમ ગોહિલ હોય ને એએસઆઈ દીપક જાની હોય, પરંતુ આની અંદર આગામી સમયની અંદર ન માત્ર જૂનાગઢ શહેર ખાતે કામ કરનાર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ, પરંતુ અમદાવાદ શહેર ખાતે પણ કામ કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જો તપાસ સરખી રીતે કરવામાં આવે તો તેમના પણ નામ ખુલી શકે તેમ છે. આવું આપણા સત્તાવાર જે સૂત્રો છે તે ખાસ કરીને કહી રહ્યા છે, કારણ કે તરલ ભટ્ટનું નામ અત્યારે વિવાદમાં નથી આવ્યું. અમદાવાદની અંદર જે માધવપુરા જે સટ્ટાકાંડ જે પકડાયો હતો તેની અંદર પણ તેમનું નામ છે તે ઉછળ્યું હતું ને તેના જ કારણે ડીજીપી દ્વારા જે સમગ્ર મામલાની તપાસ છે તે એસએમસીને સોંપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં જે સૂત્રો જે પ્રમાણે જણાવી રહ્યા છે કે એસએમસી દ્વારા 2 જેટલા રિપોર્ટ છે તે પણ ડીજીપીને સબમિટ છે તે કરવામાં આવ્યા છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો તરલ ભટ્ટનું નામ પહેલી વાર નથી આવ્યું, આ પહેલા પણ આવી ચૂક્યું છે તેવી વાત કરવામાં આવી રહી છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નર્મદા આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાની પત્નીને જામીન મળ્યા છે. શકુંતલા વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 90 દિવસના જેલવાસ બાદ બહાર આવશે. સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. તો શકુંતલા વસાવા સહિત અન્ય 2 આરોપીને પણ જામીન મળ્યા છે. વન વિભાગના કર્મીને મારવાના આરોપમાં જેલમાં હતા. તો જૂનાગઢના ધંધુસરમાં જુગાર ક્લબમાં દરોડા. એસએમસીએ દરોડા પાડી 12 જુગારીઓને ઝડપ્યા. એસએમસીએ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અલગ અલગ શહેરોમાં આવતા હતા જુગારીઓ તેવી પણ માહિતી સામે આવી છે કે અલગ અલગ શહેરોમાંથી આ જુગારીઓ જુગાર રમવા માટે આવતા હતા. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા રક્ષકો જ ખુદ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે તો કંઈક આવો જ એક વિડીયો આવ્યો છે વડોદરામાં, જ્યાં પોલીસ કર્મચારીઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાય છે. અટલ બ્રિજ પર રોંગ સાઈડ બાઇક પર જતા 2 પોલીસ કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે. જીવના જોખમે આ રીતે રોંગ સાઈડ જવું કેટલું યોગ્ય? જો કોઈ સામાન્ય વ્યક્તિ આ રીતે ડ્રાઈવ કરે તો તેના પર પોલીસ મસમોટો મેમો પકડાવી દેશે, પરંતુ પોલીસ જવાનો માટે નિયમો કંઈક અલગ જ હશે અથવા તેઓને નિયમોનું પાલન નહીં કરવાનું હોય. કાયદાને ઘોડીને પી જતા આવા કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાશે કે પછી ટકોર કરીને ભીનું સંકેલી લેવાશે? કર્મચારીઓ સાથે કોઈ અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ હોત તે મોટો સવાલ. રાજકોટ પીજીવીસીએલ બહાર ભરતી મામલે ઉમેદવારોના ધરણા ચાલી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારી AR કટારાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે નિયમ આધારિત ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. આરટીઆઈ હેઠળ આપવામાં આવેલી માહિતીમાં વિસંગતતા છે. ત્યારે જે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવેલી છે તેમને નોટિસ આપવામાં આવી છે અને નોટિસનો જવાબ આવ્યા બાદ ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જીએસઓ મુજબ જે જગ્યાઓ ભરવાપાત્ર છે પીજીવીસીએલ દ્વારા ભરી જ દીધી છે. એટલે બીજી કોઈ જગ્યાઓ એવી કંઈ છે નહીં જેને બી આપી છે એની કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કેવી રીતે આપી એના માટે આપણે ખુલાસા માગેલા છે. કારણ દર્શક નોટિસ આપેલી છે. એ આવ્યા બાદ આગળની ચકાસણી કરી કાર્યવાહી કરવામાં આવશે. તો ગીર સોમનાથના ઉનામાં શેર બજારના નામે કરોડોની છેતરપિંડી કરનારો પોલીસના સકંજામાં છે. મૂળ અમદાવાદનો અને હાલ સાવરકુંડલામાં રહેતા દંપતીએ શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામની બનાવટી કંપની ખોલી હતી અને ઉનામાંથી 34 લોકોને શેર બજારમાં રોકાણ કરાવી વધુ રકમની લાલચ આપી હતી અને તમામ પાસેથી 3 કરોડથી વધુ રૂપિયા ખંખેરીને છેતરપિંડી આચરી હતી.
ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પૂછપરછમાં આરોપીએ ખોટા નામ અને શહેરનું નામ આપીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે આરોપી પત્નીની શોધખોળ શરૂ કરી છે. જે ગુનામાં તેઓ સિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ 34 રોકાણકારોને કુલ નફા સહિતની આશરે 3 કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુનો ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો. તો અમદાવાદમાં નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના સંતાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. 2 પુત્રો અને પુત્રવધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા. સંતાનોના માનસિક ત્રાસથી વૃદ્ધાના પતિએ 3 માસ પહેલા આત્મહત્યા કરી હોવાનો વૃદ્ધાનો આરોપ છે. ત્યારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો આણંદમાં આંકલાવ આસોદર રોડ પર સર્જાયો છે અકસ્માત. મજુઉકા પાસે ટેન્કર અને પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પિકઅપ સવાર દાવોલ ગામના 2 લોકોના મોત થયા છે. આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે. વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક પાર કરેલા ટ્રકના ડ્રાઈવરનું વીજ કરંટના કારણે મોત નીપજ્યું. ટ્રક પાર કર્યા બાદ ડ્રાઈવર કંઈ કામથી ટ્રકની કેબિન પર ચડ્યો હતો અને ટ્રક પરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ. એએમટીએસની એસી બસનું આજે લોકાર્પણ. 5 દાયકા બાદ ફરી એએમટીએસ બસમાં ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ. ડબલ ડેકર બસ શરૂ થતાં અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે. ડબલ ડેકર બસ અમદાવાદમાં 15.83 કિલોમીટરનું રૂટ નક્કી કરાયું. વાસણાથી ચાંદખેડા રૂટ પર આ ડબલ ડેકર બસ દોડશે. ડબલ ડેકર બસ ફતેનગર, પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ જશે. તે ઉપરાંત નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષબાઈ સર્કલ, પાવર હાઉસ પર પણ આ બસ દોડશે. ચિંતામણી સોસાયટી, ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથ નગર સુધી આ બસ દોડાવવામાં આવશે. જોકે હાલ વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી થોડા સમય માટે આ બસ વાસણાથી વાડજ સુધી કાર્યરત રહેશે. આ બસ દિવસમાં કુલ 20 ટ્રીપ કરશે. અમદાવાદ શહેરમાં 5 દાયકાઓ બાદ ફરી વખત અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર ડબલ ડેકર બસ છે તે દોડતી આપને જોવા મળશે. અમદાવાદ એએમટીએસ દ્વારા આ બસ સેવા ફરી શરૂ કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ શહેરના મેયર તેનું લોકાર્પણ કર્યું છે અને આ ખાસ હું આપને આ બસ બતાવી રહ્યો છું આપણા દર્શકોને કે જે 5 દાયકાઓ સુધીની આપણે રાહ જોઈ હતી તે ફરી વખત આ જે ડબલ ડેકર બસ છે તે અમદાવાદ શહેરના રસ્તાઓ પર દોડશે. આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કઈ રીતની આખી સિટિંગ વ્યવસ્થા હું આપને આ બતાવી રહ્યો છું કે 60 વ્યક્તિઓને બેસવાની કેપેસિટી ધરાવતી આ ડબલ ડેકર આ બસ છે. તમામ આધુનિક સુવિધાઓ સાથે આ બસ છે તે બનાવવામાં આવી છે. સીસીટીવી હોય, ઇમરજન્સી વિન્ડો છે, પછી જે કહી શકાય કે ફાયર એક્ઝિક્યુશનના જે સાધનો છે તે પણ મૂકવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને જે માનવામાં આવી રહ્યું છે આ બસની ખાસિયતો અલગ પ્રકારની છે, કારણ કે પહેલાં જે બસો દોડી રહી હતી તે નોન એસી હતી. આખી બસ છે તે એસી બસ રહેશે. ડબલ ડેકર આ બસ આખી એસી બસ રહેશે. તો સાથે જ જે કહી શકાય કે ઈ વ્હીકલ એટલે ઇલેક્ટ્રોનિક વ્હીકલ આ છે, કારણ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે હવે ઈવી ક્ષેત્રે ગુજરાત અને દેશ પ્રગતિ કરવું જોઈએ અને તેને લઈને જ લોકો તેના તરફ વળી રહ્યા છે. ત્યારે એએમટીએસમાં પણ એક નવું મોરપીંછ ઉમેરાયું છે. તે એ છે કે ઈ બસ એટલે ઇલેક્ટ્રોનિક આ બસ હશે. 200 કિલોમીટર જેટલી આ બસ છે તે ચાર્જિંગ થયા બાદ ચાલશે. તેની હાઇટ પણ ઘણી બધી ઊંચી છે. હું આપને આ દ્રશ્યો બતાવીશ. આ હું જ્યાં ઊભો છું આ જે પહેલો ભાગ છે, આના પછી જે ઉપરનો જે બીજો ભાગ છે તેમાં પણ લોકો 35 સુધી લોકો બેસી શકે છે. આખી જે વ્યવસ્થા છે આખી અતિ આધુનિક સિસ્ટમ સાથે આ બસ છે
તે આખી બનાવવામાં આવી છે. ફાયરની વ્યવસ્થા, સીસીટીવી છે, પ્રોપર એર જે કહી શકાય તે અહીં જોવા મળશે. આમાં આપણે દર્શકો બીજા માળના પણ બતાવું, કારણ કે ડબલ ડેકર છે એટલે પહેલું ડેકર અને સેકન્ડ ડેકરમાં કઈ રીતની સ્થિતિ છે તે હું આપને બતાવી રહ્યો છું કે આખી અતિ આધુનિક સુવિધા સાથે બનાવેલી આ એએમટીએસની જે બસ છે તે પ્રવાસીઓ માટે નવું એક આકર્ષણનું કેન્દ્ર ચોક્કસપણે બનશે. અને ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેર જ્યારે સતત જે ટ્રાફિક છે તે વધી રહ્યું છે અમદાવાદ શહેરની અંદર, ત્યારે તેને મુક્તિ મળે અને સાથે જ વધુ સંખ્યામાં લોકો છે તે પ્રવાસ કરી શકે, પ્રવાસની મજા માણી શકે, તેને લઈને જ આ બસ સેવા છે તે એએમટીએસ દ્વારા આજથી શરૂ કરાઈ છે. માનવામાં આવ્યું છે કે આ એક શરૂઆત છે. આવનાર હજુ પણ અન્ય 7 બસો અમદાવાદ શહેરમાં આ પ્રકારની ડબલ ડેકર છે તે જોવા મળશે. કેમેરામેન ખેંક રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. એક બસ અત્યારે ચાલુ થઈ છે, એવી 7 ઝોનમાં 7 બસ કરવાની છે, એટલે આ એક વત્તા બીજી 6 બસો ટૂંક સમયમાં આવશે. તો અમદાવાદ શહેરની લાઇફલાઇન ગણાતી એએમટીએસનું વર્ષ 2024-25 માટે 673.50 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં 641.50 કરોડમાં 32 કરોડનો વધારો કરાયો છે. આ વર્ષમાં શહેરમાં રિંગ રોડ સહિત ઔડા વિસ્તારમાં નવા રૂટ શરૂ કરાશે. સાથે જ નવી 59 ઈ બસ મેળવીને ફ્લીટની સંખ્યા 1111 કરવાનું આયોજન છે. એએમટીએસ ડેપો ટર્મિનસમાં સ્માર્ટ કાર્ડ હોલ્ડરને વાઈફાઈની સુવિધા અપાશે. લાલ દરવાજા બાદ હવે સારંગપુર ટર્મિનસને પણ હેરિટેજ લુક અપાશે. બસોનો વધારો કરી જે 152 હતી એની જગ્યાએ 59 બસનો ઉમેરો કરી 1111 બસ, જે સૌથી પ્રથમ ગુજરાતના અંદર આ પહેલી વખત બસનો વધારો થયો છે. અને અમદાવાદ શહેરથી અત્યાર સુધી બહારની લિમિટમાં 15 કિલોમીટર જે રેન્જ હતી એને વધારી અને 20 કિલોમીટર કરવામાં આવી છે. 152 टोटल एएमटीएस की बस थी, जो कि 890 से ज्यादा वो खानगी ऑपरेटरों के द्वारा चलाई जा रही है और 125 ही बस सिर्फ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की मालिकी की बची हुई है. कांग्रेस पार्टी ये मानती है कि एएमटीएस सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी के नेताओं के लिए चलाई जा रही है. सेवा के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार हो रहा है. વીએસ હોસ્પિટલના 211 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 49 કરોડના સુધારા સાથે કુલ ₹261 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં અદ્યતન તબીબી સાધનો વસાવાતા 3.5 કરોડની જોગવાઈ, જ્યારે હેરિટેજ મકાનનું રીટ્રોફિટિંગ અને સમારકામ માટે 40 કરોડની જોગવાઈ કરાઈ છે. તો પુસ્તકાલયમાં આવતા જે વિદ્યાર્થીઓ છે એમને નાસ્તો વ્યવસ્થિત રીતે કરી શકે એના માટે પરિસરમાં જીઆઈ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે બાળ કિશોર વિભાગ છે એમાં બાળકો પ્રેરાય તેના માટે થીમ બેઝ આધારિત વોલ પેઇન્ટિંગ 3Dની પણ સમાવેશ કરવામાં આવ્યું છે. તો જે પ્રકારથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, વીએસ હોસ્પિટલના 211 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 49 કરોડના સુધારા સાથે કુલ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને વિપક્ષની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. રિંગ રોડ ઔડા વિસ્તારમાં નવા રૂટ શરૂ કરવામાં આવશે. સુરતના ઉધના ઇન્ડસ્ટ્રીયલના ખાતાનો સ્લેબ ધરાશાયી થયો છે. ઘટનામાં 4 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. અન્ય 2 ઇજાગ્રસ્તોની નવી સિવિલમાં સારવાર ચાલુ છે. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીના ખાતાનો સ્લેબ પડ્યો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2024-25 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું. કુલ 3.32 લાખ કરોડ રૂપિયાના આ પૂર્ણ બજેટમાં જનતા પર કોઈ બોજો નાખવામાં આવ્યો નથી. બજેટમાં નાણામંત્રીએ વિવિધ ક્ષેત્ર માટે પટારો ખોલ્યો. આ બજેટ ફક્ત વર્ષ માટે નહીં પરંતુ 2047ના વિકસિત ભારત માટેનું રોડમેપ હશે. બજેટમાં 5G પર ભાર મુકાયો છે. ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતનો સમાવેશ થાય છે. બજેટમાં મહિલાઓ, યુવાનો, ગરીબ, ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસી વર્ગને પ્રાધાન્ય અપાયું છે.
સાથે સાથે એક એવી જાહેરાત કરાઈ છે જેનાથી દેશમાં ગુજરાત સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવતું રાજ્ય બનશે. ખાસ વાત એ રહી કે બજેટમાં નવા કોઈ કરવેરા લદાયા નથી. સહકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરાઈ છે. 9 લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે. 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન માફ થશે. છેલ્લા 1 વર્ષના ચલાણ આવા વાહનો પર માફ થશે. 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત થશે. રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરાઈ છે, જે સાથે હવે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ બનશે. 7 નવી મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગર વઢવાણની સંયુક્ત રહેશે. ઉપરાંત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણામાં ભવિષ્યમાં મહાનગરમાં ફેરવાશે. ઉપરાંત યુવાનો માટે પણ સરકારી નોકરીની જાહેરાત કરાઈ છે, જેમાં પંચાયત વિભાગમાં 2000 જગ્યા નવી ઊભી કરાશે તો મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરાશે. જ્યારે 4 મહાનગરમાં 1000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે. ઉપરાંત નમો નામે 3 યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે, જેમાં દીકરીઓ અને પ્રસૂતાઓને પ્રાધાન્ય અપાયું છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના 5 સ્તંભ છે. તો બજેટ પહેલા કોંગ્રેસ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કર્યું. બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. મોંઘવારી મુક્તિના નારા સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. અમિત ચાવડા સહિતના નેતાઓએ મોંઘવારી ઘટાડવાના નારા અને ગેસના વાટાના પોસ્ટર પહેરી પ્રદર્શન કર્યું. રાજ્ય સરકાર બજેટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરતા કહ્યું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15,000 ઓરડાઓ બની રહ્યા છે. નવા 45,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના 40 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 360 કરોડ. અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાને 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ ફાળવાયા. શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા મળી કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તો પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના હેઠળ કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને ધોરણ 10-12માં કુલ 25,000ની સહાય મળશે. ધોરણ 11માં 10,000, ધોરણ 12માં 15,000 સહાય મળશે. ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે સહાય. ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ યુવાનો માટે ખુશીઓ લઈને આવ્યું છે. રાજ્ય સરકારે યુવાનો માટે નોકરીનો પટારો ખોલ્યો છે. યુવાનો સરકારી નોકરી માટે થઈ જાવ તૈયાર. આવનાર દિવસોમાં ગુજરાતમાં સરકારી નોકરી માટે ભરતી મેળો શરૂ થશે. વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે. ત્યારે ભાજપના નેતા રાજુ ધ્રુવને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેઓ ભારતીય જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર છે. લાખો કાર્યકર્તાઓના ઘડતરમાં તેમનું અમૂલ્ય યોગદાન છે. એક કર્મનિષ્ઠ કાર્યકર્તા, એક કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા, એક પ્રખર રાષ્ટ્રભક્ત, એક પ્રખર રાજપુરુષ, ભારતીય જનતા પક્ષની સ્થાપના કાળના સાક્ષી અને ભારતીય જનતા પક્ષની સફળતાના સારથી સૂત્રધાર એવા અડવાણીજીનું હું માનું છું કે આ સન્માન નથી થયું. આ ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકર્તાનું સન્માન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હું અત્યંત આભાર માનું છું, એમને અભિનંદન આપું છું કે એમણે ખરા અર્થમાં ભારત રત્ન એવોર્ડનું સન્માન વધાર્યું છે. તો લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન મળવા પર પીકે લહેરીની પ્રતિક્રિયા સામે આવી. સોમનાથ મંદિરના ટ્રસ્ટી પીકે લહેરીએ વ્યક્ત કરી ખુશી. મારું હૈયું ખુશીથી નાચી ઉઠ્યું. ખૂબ કાર્યકુશળ અને માનવીય સંબંધોમાં અડવાણીજી શ્રેષ્ઠ. ગુજરાતના અનેક પ્રશ્નો ઉકેલવામાં તેમણે હંમેશા મદદ કરી છે. વેરાવળથી સોમનાથ સુધી રેલવે અને પાણી એમના પ્રયત્નોથી પહોંચ્યા છે. રથયાત્રા કે વિપક્ષ સાથેની મંત્રણામાં તેઓ વરિષ્ઠ રાજનેતાને શોભે એમ વર્તતા રહ્યા છે. ગુજરાતની કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે અમે વહીવટી તંત્રમાં એમને રજૂઆત કરીએ અને એમની ભારત સરકારમાં જે ખ્યાતિ હતી, જે એમના પ્રત્યે આદર હતો, એમને કારણે
ગુજરાતના અનેક પ્રશ્નો ઉકેલવામાં એમનું અનન્ય પ્રદાન રહ્યું છે. એમની સાથે આજે અમે સોમનાથ ટ્રસ્ટમાં સૌ કામ કરીએ છીએ. એક વડીલ એવા છે કે જેમને કારણે સોમનાથ સુધી રેલવે આવી, સોમનાથ સુધી પાણીની વ્યવસ્થા થઈ. આ નિર્ણયની મને જાણ થઈ તો મારું હૈયું આનંદથી નાચી ઉઠ્યું એમ કહું તો તેમાં કશી અતિશયોક્તિ નથી. ગુજરાતની કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે અમે વહીવટી તંત્રમાં એમને રજૂઆત કરીએ અને એમની ભારત સરકારમાં જે ખ્યાતિ હતી, જે એમના પ્રત્યે આદર હતો, એમને કારણે ગુજરાતના અનેક પ્રશ્નો ઉકેલવામાં એમનું અનન્ય પ્રદાન રહ્યું છે. એમની સાથે આજે અમે સોમનાથ ટ્રસ્ટમાં સૌ કામ કરીએ છીએ. એક વડીલ એવા છે કે જેમને કારણે સોમનાથ સુધી રેલવે આવી, સોમનાથ સુધી પાણીની વ્યવસ્થા થઈ. યાત્રિકોને સારામાં સારી સવલત મળે એ માટે એમણે હંમેશા ચિંતા સેવી છે. તો ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ કાર્યવંતી થવામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2019-14ના સમયગાળામાં 589 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતાં પણ વધીને 8,332 કરોડ થઈ ગઈ છે. ગુજરાત માટે કાર્યવંતી થનારા પ્રોજેક્ટ્સની સરેરાશ લંબાઈનો આંક પણ 1.41 ગણો વધીને 2014-23 દરમિયાન 186 કિલોમીટર પ્રતિ વર્ષ થયો છે. જે અગાઉ 2009થી 14ના સમયગાળામાં 132 કિલોમીટર પ્રતિ વર્ષ હતો. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં રેલવેના પડતર તેમજ પ્રવર્તમાન પ્રોજેક્ટ્સ અંગે કરેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે, સંદેશા વ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી પૂરી પાડી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.